અરે બિલીવ ઇન પ્રોસેસ, પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખજો. ભક્ત હનુમાન અને પ્રભુ શ્રી રામ, એ હનુમાનજીમાં કેટલી તાકાત, શક્તિ ને બુદ્ધિ હશે, પણ છતાં હનુમાનજીને એટલી બુદ્ધિ હતી કે જો રામજી બુદ્ધિ વાપરતા હોય તો હનુમાને બુદ્ધિ ન વપરાય. એટલે પ્રભુ શ્રી રામ કઈ પણ કે હનુમાનજી એક જ કામ કરે, જય શ્રી રામ. હનુમાન સંજીવની જડીબુટી લાવવાની કોઈ સવાલ નહીં. કેવી છે ફોટો વોટ્સઅપ કરી દો, મેં જોઈ નથી, કોઈ સવાલ નહીં. રામે કીધું જય શ્રી રામ, નો મળી પહાડ લઈને ભી આવ્યા. હનુમાન, એ હનુમાન, માં જાનકીને અંગૂઠી આપવાની છે. હનુમાન જય શ્રી રામ. પ્રભુ શ્રી રામના મોઢામાંથી હનુમાનનો હ પડે ત્યાં અહીંયા જય શ્રી રામ પૂરું થઈ જાય. બિલીવ ઇન પ્રોસેસ, એને પ્રોસેસ પર વિશ્વાસ છે કે રામજી કઈ કહેતા હોય તો રામે વિચારી દીધું હોય, હનુમાને બુદ્ધિ ન વપરાય. સાંભળો ફાયદો શું થયો. રામજીની સ્થાપના 2024-22 જાન્યુઆરીએ મેળ પીડ્યો, પણ એ પહેલા સમગ્ર દેશની અંદર હનુમાનના ગણી થાકી જાવ ને એટલા મંદિરોનું નિર્માણ થયું. આવું શું કામ શક્ય બન્યું? રામજીએ દાખલો બેસાડવો હતો. આમાં રામજીની મરજી છે. રામજીએ દાખલો બેસાડવો હતો કે ગુરુની આજ્ઞાનું પાલન જો શિષ્ય બુદ્ધિ વાપર્યા વગર કરી નાખે તો એ ગુરુ કરતા પણ આગળ જઈ અને શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શકે. આનો હનુમાનજી શ્રેષ્ઠ દાખલો અને ઉદાહરણ છે.